હેલો વિદ્યાર્થી મિત્ર, ગણેશ વિદ્યાલયમાં તમારા બધાનું સ્વાગત છે. ગુજરાતીની સ્વાધ્યાય પોથીનો પોટલાના ટપકે ટપા. નીચે જોઈએ પ્રશ્ન નંબર 1, હું વાંચીને લખું. તેમાં પ્રશ્ન નંબર 1 પહેલો જોઈએ આપણે. ગુલાબી ઠંડી એટલે કેવી ઠંડી? આછી આછી ઠંડી, કડકડતી ઠંડી. તેમાં આવે છે આછી ઠંડી જવાબ આવે છે. તો ખાલી જગ્યા પૂરો. તો રાત તો દિવસ, રાત તો અંધારું, દિવસ તો રાત આવે. ઓકે. નીચે જોઈએ, લખો. એક હોય તો એક કરતાં વધારે હોય તો, કુકડો તો કુકડાઓ, વાદળું તો વાદળા, કપડું તો કપડાં, દીવો તો દીવા. પ્રશ્ન નંબર 4, આ વાર્તામાં ખોટો દીવો એટલે શું? તો મોટો દીવો એટલે સૂર્ય. નીચે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5 જોઈએ. સૂર્યોદય એટલે શું? તો સૂર્ય ઉગે તેને સૂર્યોદય કહેવાય. 2 અક્ષરો જોડીને લખ્યા હોય તેવા શબ્દને શોધીને લખો. તો આમાં આવે ફિક્કા, ચાલ્સ, લાગ્યા, ગમ્મત, હસ્યા. પ્રશ્ન નંબર 7, સૂર્યોદય વખતે વાદળાની જેમ તમને શું કરવું ગમે છે? તો તેમાં આવે છે નવા કપડાં પહેરી શાળાએ જવાના. તો પ્રશ્ન નંબર 8, ઘણા વાદળાઓ વિશે વાંચી એક વાદળ માટે વાક્ય લખો. તો નીચે ઉદાહરણ આપેલા છે. વાદળાને ફરવાનું મન થયું, વાદળાએ કપડાં પહેર્યા માંડ્યા, વાદળા ફરવા નીકળ્યા. તો જવાબ આપણે લખેલો છે વાદળાને ફરવાનું મન થયું, વાદળાએ કપડાં પહેરવા માંડ્યો, વાદળ ફરવા નીકળ્યો. પ્રશ્ન નંબર 2, હું ગીત ગાતા ગાતા લખું. તેમાં પ્રશ્ન નંબર 1, ફોરા એટલે શું? તો વરસાદના ટીપા. તેમાં જવાબ આવે છે વરસાદના ટીપા. જવાબ છે ડ, સાચો જવાબ. પ્રશ્ન નંબર 2, વરસાદ ન પડે ત્યારે તમને શું કરવાનું મન થાય? તો રમવાનું મન થાય છે. પ્રશ્ન નંબર 3, વરસાદના ટીપા ક્યાંથી આવતા હશે? તો વાદળાઓમાંથી આવતા હશે. પ્રશ્ન નંબર 4, વરસાદના ટીપાને પૂછવા માટે એક પ્રશ્ન લખો. તમે કોણ બોલાવે છે? પ્રશ્ન નંબર 5, ઝાઝર તો ઝારિયું, વાદળ તો વાદળિયું, આંગળ તો આંગળિયું, ભંડારિયું તો ભંડાર, કેસરિયું તો કેસર, કાળિયું તો કાગળ આવે. પ્રશ્ન નંબર 6, તમને વરસાદને શું કહીને બોલાવો છો? તો આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક, તેમ કહીને બોલાવીએ છીએ આપણે. પ્રશ્ન નંબર 3, હું વાંચીને લખું. તેમાં પ્રશ્ન આપેલા છે, નીચે જવાબ છે. પ્રશ્ન નંબર 1, ઉપરના સુવિચારોના આધારે ખૂટતા અક્ષરો મૂકી ખાલી જગ્યાઓ પૂરો. તો વિશુદ્ધ, વૃષુત, દૃષ્ટિ, ઉત, પૃથ્વી, દ્રષ્ટિ ને સૃષ્ટિ. હવે તમને શાળામાં બાળકોના નામના અક્ષરો અથવા હોય તો નામ લખો. તો સૃષ્ટિ, શ્રાવણ, શ્રદ્ધા, વૃષભ, આકૃતિ, સંસ્કૃતિ, સુજલ, પૃથ્વી વગેરે. હું વિચારીને લખું. તેમાં કોષ્ટકના આધારે પ્રશ્ન છે. સહકારી મંડળી એટલે શું? તો બધાના હક સહકારથી બનાવેલી મંડળી હોય તેને સરકારી મંડળી કહે છે. નમ્રતા વાર્તાના આખી પુસ્તકને વાંચીને બપોરે 2 વાગ્યે અવાજ ખરીદવાની મંડળી પર પહોંચે છે તો અને અનાજ ખળશે. તો કેમ? હા, કારણ કે તે 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. પ્રશ્ન નંબર 3, આ સૂચના બોર્ડ કયા મહિનામાં લખાયેલ છે? તો જુલાઈ મહિનામાં લખાયેલી છે. મંડળીનો સમય શા કારણે બદલાયો છે? તો એમાં કોરોનાની મહામારીના કારણે બદલાયો છે. પ્રશ્ન નંબર 5, પહેરવાની સાચી રીત કઈ છે? તો
નાકમાં બને ઢંકાઈને એ રીત છે. પ્રશ્ન નંબર 6. માસ્ક તરીકે શું શું વાપરી શકાય? હાથ, રૂમાલ, સુંદડી વગેરે. પ્રશ્ન નંબર 5. હું બનાવ્યું. એ તમારી રીતે જાતે 5 પ્રશ્ન કરવાની છે. શાકભાજીને એના વિશે લખી નાખવાનું તમારો. ઓકે, અહીંયા આપણો તમારો પાઠ પૂરો થાય છે. અને તમને વિડીયો ગમે તો લાઈક ઓર સબસ્ક્રાઈબ दोनों દબા દેના. ઓકે, બાય. નેક્સ્ટ વિડીયોમાં મળીશું.